મારું નામ ગીતાબા જાડેજા. મારા બાબાનું નામ વિશ્વરાજ છે. મારા બાબાની ઉંમર 25 વર્ષની છે. મારી ઉંમર 45 વર્ષની છે. મારા બાબાને કિડનીની પ્રોબ્લેમ બહુ હતો. ત્યારે સાહેબે કીધું હતું કે કિડનીની હિસાબે ટ્રાન્સફર કરવી પડશે. મેં સાહેબને કીધું, સાહેબ મૂંઝાતા નહીં, મારા બાબા માટે હું ગમે કરવા તૈયાર છું. સાહેબે કીધું કે મેચ આવે એટલે ઓપરેશનમાં તૈયાર. હા સાહેબ, મેં કીધું તૈયાર જ છું. મેચ બરાબર 100% મેચ આવી ગઈ. કિડની ઓપરેશન થઈ ગયું. સરસ છે. બીટી સવાણીમાં સાહેબો બધાય સરસ છે. બધાયની મહેનત ખૂબ જ સરસ છે. સ્ટાફ બહુ સરસ છે. સ્ટાફની મહેનત બહુ સરસ છે. કોઈ પણ અહીં કોઈ એવું નથી થયું કે અહીં અમને કોઈ તકલીફ પડી. રાત દિવસ અમારી માટે એક કર્યું છે. મારા બાબાઓ સરસ છે, અત્યારે રેડી છે, બધી રીતે કમ્પ્લીટ છે. હું પણ બધી રીતે કમ્પ્લીટ છું, રેડી છું, ચાલી શકું છું, હાથે ઉતરી જાઉં છું, હાથે જમી લઉં છું. બધી રીતે સ્ટાફ બધી રીતે મહેનત મારી પૂરી કરી છે. કોઈ પણ વ્યક્તિ આ તકલીફ હોય, બીટી સવાણીમાં ગમે ત્યારે દાખલ થાવ, મન વ્યવસ્થિત સરસ રાખી અને કોઈ એવું વિચારતા નહીં કે અહીંયા સુવિધા છે, એવી ક્યાંય સુવિધા નથી. તમે ગમે ત્યાં જાશો, કારણ કે અહીં બધા ડૉક્ટરે સરસ છે, બધા સ્ટાફ બહુ સરસ છે. તમને કોઈ તકલીફ પડવા નહીં દે. તમારી રાત દિવસ એટલી મહેનત કરે છે. બસ આટલી મારી વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિને, કોઈના દીકરાને કોઈને તકલીફ હોય તો એક મા તરીકે હું વિનંતી કરું છું કે દીકરાને જિંદગી દેવા માટે કોઈ અટકાશો નહીં. એટલી મારી વિનંતી. બરોબર? એટલી એક મારી વિનંતી સાંભળજો. જેના પરિવારમાં એક વ્યક્તિ ન હોય, જેના એક મા બાપ બે ફરજ હું નિભાવું છું. કારણ કે મારા છોકરાને ને પપ્પા નથી, એટલા માટે હું મા થઈને રહું છું અને બાપ થઈને રહું છું, હિંમત થઈને રહું છું અને ગુરુ થઈને રહું છું. અને હું ખુશ છું મારા દીકરા માટે, કારણ કે મારા દીકરાને મારી જિંદગી સરસ જીવે અને ખુશીથી રહે. બસ મારા એવા આશીર્વાદ મારા છોકરાઓને. દરેક માને કહું છું કે ઘરમાં તમારા કોઈ પરિવારને પણ આ તકલીફ હોય તો કોઈ પાછું ન. મારું નામ જાડેજા વિશ્વરાજસિંહ નરેન્દ્રસિંહ. મારી ઉંમર 24 વર્ષ. મને ઉલટી થતી અને લોહી ઉડી ગયું હતું 6 મહિના પહેલાં. એટલે મને રિપોર્ટ કરાવતા જાણ મળી કે મને કિડનીમાં તકલીફ પડી ગઈ છે, બરાબર. અને મારી 2 કિડની સ્મોલ હતી. તેથી પછી મેં મયુર સર પાસે ટ્રીટમેન્ટ લીધી, મયુર સર મકાસણા નેફ્રોન હોસ્પિટલ. પણ એમને જાણ આપી કે ડાયાલિસિસ કરવું જરૂરી છે, કે ડાયાલિસિસની જરૂર પડશે એમ. ને મને 5 દી એડમિટ કર્યો અને પછી મેં ડાયાલિસિસ 6 મહિના કરાવ્યું, અઠવાડિયામાં 2 વાર. પણ મેં પહેલાં જ નિર્ણય લીધો કે મારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો છે. અને મારા મમ્મી ડોનર થયા હતા અને જેને મને અત્યારે કિડની આપી છે. ડાયાલિસિસ કરાવવાથી જે આપણે ટાઈમ જે દેવો પડે, આપણે ખાઈ ના શકીએ, પી ના શકીએ, વ્યવસ્થિત રહી ના શકીએ. જેથી કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટનો એક નિર્ણય લેવો જરૂરી છે, કારણ કે કિડની ટ્રાન્સપ્લાન્ટથી કાંઈ વસ્તુ પણ થતી નથી અને વ્યવસ્થિત રીતે ઓપરેશન થાય છે. જ્યાં મેં બીટી સવાણીમાં નિર્ણય લીધો કે મારે બીટી સવાણીમાં ઓપરેશન કરવું છે, ત્યાં મને બહુ સેફટીથી અને વ્યવસ્થિત રીતે ઓપરેશન સક્સેસફુલ થયું છે. અને ઓપરેશન સક્સેસફુલ થયું છે અને બધા ડૉક્ટરે બહુ વ્યવસ્થિત ફેમિલી રીતના સારવાર આપી છે. કોઈ પણ દર્દીને એવું નથી રાખતા કે ઓપરેશન થઈ, પણ ના, ફેમિલી કોઈને દેખભાલ કરે છે,
ટાઈમે દવા આપે છે, વ્યવસ્થિત ધ્યાન રાખે, પણ એનો સ્ટાફ પણ એવો છે કે જ્યાં તમને ફેમિલીની કોઈને રાખે છે, એટલે તમને કોઈ પણ પ્રોબ્લેમ થાય નહીં. અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું જરૂરી છે, નિર્ણય લેવો બહુ જરૂરી છે.